જય શ્રી કૃષ્ણ. બહુ જ ખુશી થાય છે કે હવે વૈષ્ણવ જાગૃત થઈ રહ્યા છે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવી રહ્યા છે. ઘણા સમયથી આશીષભાઈ, ધવલભાઈ, પુરુષોત્તમ બાવા બધા બહુ જ પ્રયત્ન કરી રહ્યા હતા કે આ બધી વસ્તુ બહાર આવે અને બધા જાગૃત થાય. એ બધાની ઉપર અને આપણા બધાની ઉપર ઠાકોરજીની અત્યંત કૃપા થઈ રહી છે કે હવે બધા જાગૃત થઈ રહ્યા છે અને કેટલા બધા વિડીયોઝ બનાવી રહ્યા છે અને હજી બનાવશે જ. એટલે મારે તો બસ એટલું જ કહેવાનું છે. અને સ્પેશિયલી આ વિડીયો હું એના માટે જ બનાવું છું કે જે મારા જાણીતા વૈષ્ણવ છે, જે મને એવી સલાહ આપે છે કે આપણે શું કામ છે આવું બધું કરવાનું. આપણે ઘણા વૈષ્ણવો એવું કહે છે કે માનવા જ તૈયાર નથી કે દૂષણ કેટલું પુષ્ટિ માર્ગમાં ચાલી રહ્યું છે અને મહાપ્રભુજીનો સિદ્ધાંત વાંચવાય તૈયાર નથી. એ બહુ આશ્ચર્યની વાત છે. આમ આખો દિવસ હે વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ કરતા હોય પણ આમ એના પુસ્તકને અડકવા તૈયાર નથી. ના, બાવા કે સાચું, રાજા કે સાચું. એટલે કેટલી હદે અંધશ્રદ્ધા છે. એટલે એ મારા અંગત જેટલા છે ને એ બધાને હું એટલું જ કહીશ કે પ્લીઝ, હવે મને તો ઘણી વખત બહુ જ દુઃખ થાય છે કે તમે લોકો હજી આ બધામાંથી બહાર નથી આવ્યા. અને અમુક તો મારા એટલા સ્નેહી મિત્ર છે કે જેની પાસેથી હું સેવા કરતાં શીખી છું કે સેવાની રીત શું હોય, સેવામાં કેવી રીતે શૃંગાર થાય, કેવી રીતે ક્રમ થાય, એ બધું હું એની પાસેથી શીખું છું. પણ એ લોકો હજી અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યા. અને ઘણા તો એવું કહે છે કે અમે તો હવે આવા વિડીયો સાંભળતા જ નથી જાગૃતતાવાળા, કારણ કે પછી અમારો ભાવ ચાલ્યો જાય છે. અરે પણ જ્ઞાન અને સાચી વાતથી તમારો ભાવ ચાલ્યો જાય છે તો એ તમારો ભાવ કેવો? તમે આંખ ઉપર પાટા બાંધીને એમ કીધે રાખો કે ના, આ બાવા આવું નથી કરતા, ઓલા બાવા આવું નથી કરતા, તો એ કંઈ તમારા કહેવાથી થોડું કંઈ સાચું થઈ જવાનું છે. જે સત્ય છે એ સ્વીકારી અને તમારો ઠાકોરજીમાં પ્રેમ રહે એને જ તો ભાવ કહેવાય, એને જ તો સાચી ભક્તિ અને શ્રદ્ધા કહેવાય. અગર જો તમે આવી વાતો સાંભળીને તમારો ભાવ વયો જતો હોય તો એ તમારી શ્રદ્ધા કેટલી સાચી ને કેટલી તાકાતવાળી કહેવાય, એ તમે વિચાર કરી લેજો. એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે હવે વૈષ્ણવો જાગૃત આટલા થયા છો તો હજી વધારે થાવ, હજી વધારે વિડીયોઝ બનાવો અને ભગવાન કરે ને ડિસેમ્બર સુધીમાં એટલી બધી જાગૃતિ આવી જાય કે હવેલી જવાવાળાનો 50% ઘટાડો તો થઈ જ જાય. કારણ કે કહેવાય ને કે ભલે મને કોઈ હવેલી જાય એનાથી વાંધો નથી, પણ હવે કોઈ એમ પૂછે ને કે તમે હવેલીવાળા છો તો ના જ પાડવાનું મન થાય છે કે ના, અને નથી જ. આપણે હવેલીવાળા થોડા છીએ, આપણે પુષ્ટિ માર્ગીએ છીએ, આપણે હવેલીવાળા નથી. એટલે હવેલી જાઓ એનો વાંધો નથી, પણ ત્યાં જઈને તમે તમારું દ્રવ્ય, તમારો સમય, તમારી સેવા બધું ઠાકોરજીની બદલે જો એવા અપસૈદ્ધાંતિક બાળકોને વિનિયોગ કરાવો છો તો એ એક જાતનો અન્યાશ્રય જ છે. તમારામાં એટલી તાકાત નથી કે તમે થાકી જાઓ છો, તમારી પાસે સમય નથી કે તમે ઠાકોરજીની સેવા સરખી કરી શકો. પણ એક વખત બાવાનો કે બેટીજીનો કે કોલ આવે વહુજીનો તો કેવા દોડો છો કે હાલો હાલો મારે સેવા કરવા જવાનું છે. ત્યારે કેમ તાકાત આવી જાય છે. એટલે હું એમ નથી કહેતી કે બધા ન જ જાઓ, તમારી ઈચ્છાની વસ્તુ છે, પણ મિનિંગલેસ છે. એવું નથી લાગતું ઘરમાં આપણે સેવા કરીએ અને પાઠ કરીએ, કીર્તન કરીએ તો એમાં એટલો સમય પછી કોની પાસે રહીએ કે હવેલી જવાનો ટાઈમ મળી શકે. એટલે વિચારવા જેવું છે કે એક જાતનો અન્યાશ્રય જ છે કે તમે હવેલી જઈને ત્યાં તમારું દ્રવ્ય, તમારો ટાઈમ અને તમારી શક્તિ આ વેડફો છો. એટલે જાગૃત થાઓ અને વધારે ને વધારે વિડીયો બનાવો, સંકોચ ના રાખો. અને એક વસ્તુ તો છે કે જેમ નારદ મુનિ કેવા પધાર્યા હતા કંસને પાણી ચડાવવા કે તું કેમ આ શાંતિથી બેઠો છો, 8મો પુત્ર કયા નંબરનો હોય એ તને થોડી ખબર છે, પહેલેથી 8મો છે કે છેલ્લેથી 8મો. તો કેવું કંસની બુદ્ધિ ફરી અને કેટલું એણે મીન્સ કે જે આપણે લીલા માટે જરૂરી હતું એ કર્યું ને. એવી જ રીતે નારદ મુનિ પધારશે અને જોઈ લેજો કોઈ એક ગોબાની તો એવી બુદ્ધિ ફરશે ને કે એ આશીષભાઈ ઉપર અથવા તો કોઈ પણ ઉપર ડિફોર્મેશનનો કેસ કરશે અને પછી જો બધાની કેવી મજા આવે છે. એટલે ખરેખર ઘણી વખત તો રોજ સવારે ઉઠીએ ને એટલે એમ થાય કે હાલો યુટ્યુબ ખોલીને જોઈએ કોઈ કેસ કર્યો કે નહીં. એટલે એવું છે અત્યારે તો હવે પ્રભુ બસ સદબુદ્ધિ આટલા વૈષ્ણવોને આપી છે, કૃપા કરી છે તો હજી કરતા રહે.
અને પ્લીઝ વૈષ્ણવો જાગૃત થઈ અને પોતાના ઠાકોરજીની સેવામાં વધારે ને વધારે સમય રાખો, ગ્રંથો વાંચો તો ખરેખર આનંદ આવશે. અને સાચી કૃપા તો એ જ છે કે તમને આ વાતની જાગૃતિ આવે કે આપણા પ્રભુ અને મહાપ્રભુજી સિવાય કોઈ આપણા માટે નથી. એટલું મગજમાં ઉતરી જાય ને પછી તમને જરાય અફસોસ નહીં થાય કે હાય હાય હું હવેલી નથી જઈ શકતી કે હું કંઈ કરી નથી શકતી. કારણ કે મને ખબર છે, હું પણ બહુ ગયેલી છું અને મેં પણ ઘણો સમય બરબાદ કર્યો છે. ભલે પ્રભુ કૃપાથી શીખવા પણ મળે છે, એમાં ના નહીં, પણ જે અંધશ્રદ્ધા આવી જાય છે ને એ બહુ ખરાબ છે. કારણ કે એના પછી આપણે ઘરમાં પણ એટલું ધ્યાન નથી આપી શકતા સેવામાં કે કઈ રીતના, એ બહુ ખરાબ છે. એટલે કહેવાય ને કે ભલે થોડુંક કઠિન લાગશે જ્યારે તમે બંધ કરશો ને હવેલી જવાનું, ત્યારે મનમાં ઉદ્વેગ રહેશે કે હું કંઈ પાપ કરું છું, હું કંઈ અપરાધ કરું છું એવું થશે, પણ કાંઈ નથી કરતા. જ્યાં સુધી તમે તમારા ઠાકોરજીની સન્મુખ છો, નિકટ છો, ત્યાં સુધી તમે કોઈ અપરાધ એવો નથી કરતા. એટલે મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર જે નથી ચાલતા એનો વિરોધ કરવો જ જોઈએ અને કરો. કારણ કે કાલ સવારે ઉઠીને આપણે પ્રભુને મોઢું દેખાડવાનું છે. એટલું યાદ રાખો, પછી તમને કોઈ અફસોસ નહીં થાય. જય શ્રી કૃષ્ણ.